રામ નારાયણ રામ। જ્યારે પણ આપણે કંઈ વિચારીએ છીએ સારું કે ખોટું તો તેનો ખ્યાલ અમારા વિવેકને હોય છે। વિવેક જ એ વિચારોને જાગૃત કરે છે। જ્યારે આપણે રામ નારાયણ રામનો જપ કરીએ છીએ ત્યારે વિવેકને આહાર મળે છે। એટલે ધ્યાન મેડિટેશન જ્યારે કરશો ત્યારે શરૂઆતમાં બાહ્ય વિચારો આવશે પણ થોડા સમય પછી એ આપમેળે જ દૂર થઈ જશે। પછી કોઈ ચિંતન નહીં આવે। તમને પુણ્ય મળશે, શરીર સારું થશે અને અંદર રહેલા આત્માઓ જાગૃત થવા લાગશે। એટલે તમારું વૃદ્ધાપન કદી આવશે નહીં। અમે બધા પાસે ઈચ્છા મરણનો હક છે પણ વૃક્ષો, છોડ, સૂરજ, પાણી, હવા અને ધરતી પાસે એવો કોઈ હક નથી। તેમને તો મૃત્યુ પામવું જ છે કારણ કે તેઓ આરામ કરી શકતા નથી, ઊંઘી શકતા નથી, તેમને કોઈ અધિકાર નથી। પરંતુ માનવ પાસે આ બધું કરવાનો અધિકાર છે। એટલે માનવજાતિએ વિવેક સાથે પિતાના અને પુત્રના સંબંધની જેમ રહેવું જોઈએ। ધ્યાન તે જ સમયે કરો જ્યારે તમે સંપૂર્ણપણે મુક્ત હો। ઊંઘ પણ જરૂરી છે। જો કોઈ વ્યક્તિને 4 દિવસ સુધી ઊંઘ ન આવે તો તે પાગલ બની જાય। તમે ધ્યાન ઊંઘીને, સૂઈને કે બેઠા રહીને પણ કરી શકો છો। જેમ મન થાય તેમ કરો। કોઈ માનવ સચોટ રીતે કર્મ કરતો નથી। વૃક્ષો અને છોડને કાપી માનવ ઘરો બનાવે છે તો પછી એ વૃક્ષો ક્યાં જશે? એટલે કુદરતનો આદર કરો અને જો ડરવું હોય તો કુદરત અને તમારા વિવેકથી ડરો। વિવેકનું સાચું નામ છે રામ નારાયણ રામ। જીવનમાં ક્યારે કોઈથી ડરશો નહીં કારણ કે ઈશ્વર અલ્લાહ આપણા સેવક છે। આકાશ, પાણી, ધરતી એ બધા આપણા સેવક છે। હિન્દુ અને મુસ્લિમ બંનેનું લોહી એક છે। બંનેની કુદરત એક છે। તો આપણને અલગ કોણે કર્યા? કુદરતનું બંધારણ, વિચારો, શિક્ષણ અને આધાર એ બધું બધાના માટે છે અને મફત મળે છે। કોઈ પણ ધર્મ લઈને કોઈ જન્મતો નથી। દરેક માણસ આકાશના ધર્મ સાથે જન્મે છે અને વિવેક એ જ આપણો ઈશ્વર છે। તો પછી અલગ અલગ ધર્મોની જરૂરત શું છે? ધરતી પર તેટલા ધર્મ હોવા છતાં લોકો ભૂખ્યા છે। જીવવા મકાન નથી, શાળા અને કોલેજ નથી, હોસ્પિટલ નથી તો આવો ધર્મ કેમ? જે ધર્મ સેવા ન આપી શકે એવો ધર્મ હોવો જ નહીં જોઈએ। એટલે દરેક જણને જાગૃત થવું જોઈએ। ધ્યાન કરવું જોઈએ। ધ્યાનથી બધું ઠીક થઈ જશે। આ તો આપણે સૌ જાણીએ છીએ કે કુદરત અને આપણામાં કોઈ તફાવત નથી। કુદરત છે એટલે આપણે છીએ। જે કંઈ આકાશમાં અને કુદરતમાં છે એ બધું આપણા શરીરમાં સમાયેલું છે। જો આપણે કુદરતને દૂર કરી દઈએ તો કોઈ પણ ધર્મ, જાતિ કે વિચારધારા ટકી શકે નહીં। આજે ધરતી પર જે કંઈ છે એ બધું કુદરતનું આપેલ છે। આપણે હંમેશા કુદરતની પૂજા કરવી જોઈએ, તેનું સ્મરણ કરવું જોઈએ। આકાશનો આભાર માનવો જોઈએ કે તેણે આપણને આ જીવન અને તમામ ભૌતિક સુવિધાઓ આપી। એક વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે આપણો કુદરત સાથે જોડાણ જરૂરી છે અને પોતાના વિવેક પર વિશ્વાસ જરૂરી છે। આ બધું શક્ય બને છે જ્યારે આપણે રામ નારાયણ રામના નામ સાથે આરસેલ્વ્સ જોડીએ છીએ। આ 20 મંત્ર સ્વયંમાં પરિપૂર્ણ છે જે તમારા જીવનની દિશા અને સ્થિતિ બંનેને સકારાત્મક બનાવી દે છે।